The new name for trust and reliability is Highcover. Highcover, eco-friendly appliances. अपने महिला साथियों थोड़ी पछाड़ी रह गए थे। युवा मित्रों ने निवेदन है कि थोड़ा धीरे धीरे चलो। એની તકેદારી આપણે રાખવાની છે અને એ તકેદારી ક્યાં રાખશે? કોંગ્રેસ પાર્ટીની દેન હતી. આ ભારતીય જનતા પાર્ટી આવીને અને નેસ્ત નાબૂદ કરી નાખ્યું. ઓપન ઇન્ટરવ્યુ કરી દીધું અને જ્યારે બી ઇન્ટરવ્યુ કરે ત્યારે બહારથી લોકો આવે અને બહારથી લોકો અહીંયા લાગી રહ્યા છે. આજે પોર્ટુગીઝ અને પોર્ટુગાલી શા માટે લોકોને જવાની જરૂર પડે? કારણ કે અહીંયા નોકરી નથી, અહીંયા ધંધો રોજગાર નથી. આજે લોકોને ઘર બાર વગરના કરી દીધા. આજે લોકોના ઘર તોડી નાખ્યા, લોકોને ઘર વગર કરી નાખ્યા અને ઘરની વચ્ચે બિલ્ડિંગની વચ્ચે રોડ લઈ જઈ રહ્યા છે. આ ક્યાંનું ભાઈ? આ કયું ડેવલપમેન્ટ? બિલ્ડિંગની વચ્ચે અને ઘરની વચ્ચે રોડ કાઢવાનું. તમે ગોવામાં જોયું હશે, તમે બીજા રાજ્યમાં જોયું હશે. ગોવામાં આપણે બધા જ ગયા છે આ મિત્રો. અને જ્યારે આપણે ગોવામાં જાય તો નાની સાંકડી ગલી હોય અને એ સાંકડી ગલીમાં સામેથી ગાડી આવતી હોય તો આપણે 1 મિનિટ બ્રેક મારને રોકવા પડે. એક ગાડી પસાર થાય પછી આપણી ગાડી બહાર કાઢવું પડે. અહીંયા 6 લેનની શું જરૂર ભાઈ? આ દમણ દીવ તો 72 સ્ક્વેર કિલોમીટર અને 72 સ્ક્વેર કિલોમીટરમાં આટલા મોટા રોડની શું જરૂર? અને એ બી કોઈના ઘેર બહાર તોડીને આ રસ્તા બનાવવાની શું જરૂર છે? મારે એટલું કેવું છે મિત્રો કે આવો ડેવલપમેન્ટ અમને નથી જોઈતો. અમને એવો ડેવલપમેન્ટ જોઈએ કે અહીંયા લોકોને રોજગાર મળે. આજે તમે જોયું હશે મરવડમાં શું થઈ રહ્યું છે, આજે ચંપોરમાં શું થઈ રહ્યું છે. મરવડમાં લોકો ઘરમાં, આજે કોંગ્રેસ પાર્ટીની દેન હતી. જ્યારે અંબિકા સોની ટુરિઝમ મિનિસ્ટર હતી તો હું પોતે જ અત્યારે આ સિસ્ટમ અમે લાગુ કરેલી કે તમારા ઘરમાં બી તમે હોટલ ચાલુ કરી શકીએ. તમારા 2-4 રૂમ હોય તો એ રૂમમાં આપણે કોઈને રાખી શકીએ, એનું લાયસન્સ મળે. પણ દમણમાં કોઈને લાયસન્સ આપતા નથી. માત્ર એક જણને લાયસન્સ આપેલું છે, એસપી દમણિયા. કેમ એસપી દમણિયાને લાયસન્સ આપેલું ભાઈ? બીજા નથી, આ લોકો નથી અહીંયા. શા માટે એસપી દમણિયા? તો મારે એટલું જ કેવું છે કે પેલી ગુજરાતીમાં કહાવત છે ને, એકને ખોર ને બીજુને ખોર, એવું જ કહે છે ને ભાઈ. તમે જ એવું છે. એટલે મારે એટલું જ કેવું છે કે મિત્રો આ બધું બંધ કરવા પડશે અને યુવાઓને સરકારી નોકરી મળે એની તકેદારી રાખવી પડશે. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીની દેન હતી, કોંગ્રેસ પાર્ટીએ આ યુવાઓને રોજગાર મળે એના પર નક્કી કરેલું, એ જ પાછું આપણે ફરી લાવવાનું છે. અને ક્યારે સાબિત થશે? બધા તમે જીતશો ત્યારે. જ્યારે વોટ ગણતરી થશે ત્યારે કોંગ્રેસ પાર્ટી વિજય બનશે, ત્યારે આ શક્ય થશે. લાંબી વાત કરવા માંગતો નથી, પણ 1-2 વાત કરીને હું મારી સ્પીચને વિરામ આપું. હોસ્પિટલ બિલ્ડિંગ તોડીને મોટી હોસ્પિટલ બનાવી દીધી. હોસ્પિટલ બનાવી તો ઠીક છે, સારી વાત છે ભાઈ કે નવી હોસ્પિટલ બનાવી. પૈસા શા માટે લઈ રહ્યા છે? તમે ગરીબ લોકો માટે પૈસા શા માટે લઈ રહ્યા છો? તો પછી સરકારી હોસ્પિટલમાં કોણ જવાનું ભાઈ મારા?
સરકારી હોસ્પિટલમાં તો પૈસાની પણ વગર પૈસે સારવાર થાય. શું 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? આ બધું કોંગ્રેસે કરેલું. આજે તમે પૈસા લઈ રહ્યા છે, પ્રાઇવેટ પાર્ટીને આપી રહ્યા છે હોસ્પિટલ ચલાવવા, પ્રાઇવેટ પાર્ટીને સ્કૂલ આપી રહ્યા છે ચલાવવા. આ ક્યાંનું ભાઈ? આને કઈ ડેવલપમેન્ટ કહેવાય? તો મારે તો એટલું જ કહેવું કે મારા વડીલ કહેવાય લાલુભાઈ, અને લાલુભાઈને પૂછ્યું કે લાલુભાઈ આ બધું શું થાય? તો મારું તો કોઈ સાંભળતા જ નહીં. એમ કે અરે ભાઈ હું કામ ઉભી રહ્યો? તારું સાંભળતો નહીં, કેમ ઉભી રહ્યો? એનું કોઈ સાંભળતું નહીં હોય તો કેમ ઉભી રહી? આ કચ્છીગામથી બે કેન્ડિડેટ હતા જ ને, આપી દો જોઈતી ટિકિટ. આપણા તનુજભાઈ, બીજા બધા હતા, અમારી ઘરે બી એક હતો, એને આપી દેવો જોઈતું ભાઈ. કેમ નહીં આપી? કેમ લાલુભાઈ? કેમ કે એમને જોઈએ આમ અંગૂઠો મારવાનો, માત્ર અંગૂઠો મારવાનો, બસ બીજું કઈ નહીં. જ્યારે બી રિઝોલ્યુશન પાસ કરવાનું હોય કે કોઈ ઠરાવ પાસ કરવાનું હોય તો પહેલે જ એની સિગ્નેચર લઈ લે અને ઠરાવ લખી લે, એટલે કઈ ખબર પડે નહીં. બીજી એક શરમની વાત છે મિત્રો કે આપણા ગામના યુવાઓ, આપણા મ્યુનિસિપાલિટીમાં યુવાઓ જે ચૂંટાયેલા છે, કાઉન્સિલર હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય કે પંચાયતના સભ્ય હોય, એમનો એટલો મોટો પાવર છે, પણ શું કરી રહ્યા છે? ઝાડુ માર્યા કરે. અરે આ શું છે ભાઈ? અને મેં પૂછ્યું એક જગ્યાએ, ભાઈ ઝાડુ, એમ કે રાતના જ ભાઈ કચરો નાખી ગયા. કેમ? તો અહીંયા મેં કહું આ તો એરિયા સાફ, અહીંયા કચરો નાખવા ગયું, કાલે પેલા સાફ કરવા આવવાના છે. એમ કે આ કઈ વાત છે યાર? આ કોઈ વાત છે? દીવની વાત કરું તો દીવમાં અમારા લોકો એટલા પ્રોબ્લેમમાં છે, આપણા ભાઈઓ મિત્રો. આજે બોટનું વેટ હોય કે કોઈનું રિફંડ નથી આપતા, એમના જ મંત્રીઓ આવીને મોટી મોટી વાતો કરી ગયા કે તમને આપી દેશો. આજ સુધી કઈ થયું નહીં. બોટ બહાર કાઢવાના હોય તો ત્યાં ડ્રીચિંગનો પ્રોબ્લેમ છે, ત્યાં બોટ ભટકાઈ જાય. આટલી લાખોની બોટ હોય તે ભટકાઈને તૂટી જાય, એ બી આજ સુધી કરી નહીં શક્યા. શું કર્યા કરે? રોડ પૂરા કરવાના. રોડ કેમ પૂરા કરવાના ભાઈ? હા, રોડ પૂરા કરીને બધા ખિસ્સા ભરવાના, બીજું કઈ નથી. મારું એમ કહેવાનું કે ચાલો બે ભંડોળ આવે દિલ્હીથી, ભરો ભાઈ ખિસ્સા, પણ એવા કામ તો નહીં કરો જેમાં આ મારી માતાઓને, બહેનોને, યુવાઓને તકલીફ થાય. ઘર બાર વગર ના કરે, આવું તો નહીં કરો ભાઈ મિત્રો. બીજો કે ઘણા બધા અહીંયા ઓફિસરો દેખાય છે મને, એમને એમ કેવું છે કે આપણા ગામના બી ઘણા બધા અધિકારીઓ દેખાય છે. એ લોકોને કોણ પૂછે ભાઈ? દિલ્હીથી આવેલા અધિકારીઓ એમની શું હાલત કરી છે ખબર છે તમને? આપણને શરમ લાગે. એટલે આ દિલ્હીથી આવેલા અધિકારીઓને ઘરે બેસવા પાછા મોકલાવાના છે, અને એના માટે તમે તૈયારી રાખજો. આ જે તાનાશાહી છે એ તાનાશાહીને નષ્ટ કરવાનું છે, તાનાશાહીને નેસ્તનાબૂદ કરવાનું છે, અને આ પાછા એ લોકોને ઘરે ભેગા કરવાના છે. આજે લાંબી વાત કરવા માંગતો નથી, ઘણા તડકામાં અહીંયા ઉભેલા છે બધા મિત્રો. હું આટલું જ કહી વિરામ આપું, પણ એક વાર પાછું કહીશ કે અહીંયા જેટલા લોકો આવેલા છે ને, એ ખાલી એક જણ 200, 300, 500 વોટના આસામી છે, મને અહીંથી દેખાઈ રહ્યું છે. અને મેં તો મિત્રો મેં તો એમને ના પડેલી કે ભાઈ તમે ન આવતા, ને તો પાછા ચાલુ થઈ જશે ઉપરથી કે ભાઈ કોણ ગયેલું, શું કરે શું નહીં. પણ આ કાન ખોલીને સાંભળી લે, જો કોઈને એક બી ફોન કર્યો ને કે કોઈને એક બી ફોન ગયો, કઈ વાંધો નહીં. દિલ્હી દૂર નથી ભાઈ મિત્રો, કોઈ વાત નહીં. એટલે મારે એટલું જ કહેવું છે કે કોઈને ડરનો માહોલ, ખોફનો માહોલ પેદા નહીં કરજો. અને ખાસ કરી અહીંયા ઉપસ્થિત ઓફિસરોને ખાસ કહી દઉં કે આવો ખોફનો માહોલ નહીં કરતા. આજે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય. આપણે મેચ રમીએ ને તો મેચમાં ખબર ને કેવી રીતે રમાય, ત્યાં એક જાતની મેચ જ છે. અને આ વખતે મેચ ફિક્સિંગ નહીં કરવા દે આપણે એમને. આ વખતે આપણે એટલું જ જોવાનું કે એક વ્યક્તિ અહીંયા છે, હું તો એટલું જ કહીશ મારી બહેનો માતાઓ, એક વ્યક્તિ ખાલી 25 વોટ લાવશે ને તો બી આપણને દિલ્હી જવા કોઈ રોકશે નહીં. તો 25ની પણ અહીંયા ઉપસ્થિત બધી જ જગ્યાએ મને દેખાઈ રહ્યા છે અહીંયા. અને એ લોકો આજે 1000, 500 ના આસામી છે. આજે મિત્રો આપણે રેકોર્ડ બ્રેક કરવાનો છે. મને એવું લાગે છે કે આ વખતે આપણે એક રેકોર્ડ બ્રેક કરીને 25 થી 30,000 લીડ મળે એવું જોવાનું છે, જેથી કે બીજી વાર કોઈ ઊભી રહેવા તૈયાર નહીં થાય. અને
હું તમને ખાતરી આપું, બાંહેધરી આપું, તમારો એક દિવસ આપજો, માત્ર એક દિવસ મહેનત કરી લેજો, બાકી મારા પર છોડી દેજો. મને ખબર છે આ લોકોને કેમ ઠેકાણે લગાવવાના. તો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. અચ્છા, આપ સૌનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું. આજે એમ જોવામાં બી મળ્યું છે કે દીવથી આપણી 2 બસ ભરીને મહિલાઓ આવી છે, એટલે તમે એમની તકલીફ સમજી શકો છો કે દીવથી બહેનોને કેટલી પીડા છે કે 16 કલાકનો રસ્તો આખી રાત સફર કરીને એમને કેતનભાઈને હિંમત આપવા માટે આટલું સફર કરીને આવ્યા છે. એટલે આ વખતે આ અમારી લડાઈ નથી, ભાઈઓ બહેનો, તમારી લડાઈ છે. છેલ્લે હું તમને એક જ વાત કહીશ કે જે મારા પિતાશ્રી હતા, શ્રી ડાયાભાઈ પટેલ, જ્યારે મને વહુ બનાવીને લાવેલા, એમને મને એક જ વાક્ય કીધેલું, દીકરા આપણું ઘર પરિવાર છે, પણ દમણ અને દીવ આપણું સૌથી મોટું પરિવાર છે. આજે અહીંયા આવી છે તો તારે દમણ અને દીવની સેવા કરવી પડશે ને. તે સમયથી આજ સુધી અમે ને અમારું પરિવાર દમણ અને દીવની સેવા કરતું આવ્યું છે. અમને તમારા સાથ જોઈએ છે ને. તમે આ વખતે કાંઈ માત્ર નથી કરવાનું, હિંમત કરીને વોટ અપાવવાનો છે. એક મહિલા, એક પુરુષ 50 વોટ અપાઈ શકે છે, એટલી બાંહેધરી તમે રાખવાની છે. अपना हाथ कांग्रेस के साथ. आपके माध्यम से मैं दमन वासियों को इतना ही कहूंगा कि पहले तो दिल से उनका शुक्रिया अदा करना चाहता हूं कि आज बड़ी संख्या में स्वयंभू यहाँ पे मेरे साथ देने, हाथ से हाथ पकड़ के मेरे साथ खड़े रहे, और जो डर और जो भय का माहौल फैला रखा है, उस भय को भी उन्होंने साइड दरकिनार कर दिया, और उस भय को दरकिनार करके मेरे साथ आए, कंधे से कंधा मिलाकर मेरे साथ खड़े रहे, और कड़ी धूप में बाहर खड़े थे. तो मैं आपके माध्यम से इतना ही कहूंगा कि दिल से उनका शुक्रिया अदा करता हूं, और आपके माध्यम से इतना कहूंगा कि जो आज उनको घर से बाहर निकाला जा रहा है, बिना घर के बीच में से जो रोड निकाला जा रहा है, और आज जो शासन प्रशासन तानाशाही कर रही है, वो तानाशाही को नेस्त नाबूद करना है. और मैंने उनको वचन दिया है, और जो मैंने वचन दिया है वो वचन पे मैं खरा उतरूंगा, और मुझे पूरा विश्वास है, उम्मीद है. और मेरे पिता श्री दयाभाई पटेल जी ने कहा है कि जब हमारे दमन दीव वासियों पे कुछ आफत आए तो चाहे कुछ भी करना पड़े, उनके साथ खड़ा रहना है. तो मैं आज उनके साथ खड़ा रहूंगा और अंत तक खड़ा रहूंगा. और दूसरा इतना ही कहूंगा कि जो हमारे जो युवा है, वो युवाओं को बेरोजगार कर दिया है. जो शासन प्रशासन ने बाहर से आए हुए लोगों को यहाँ भर्ती कर रहे हैं दमन दीव में, उसको भगाना है, और दमन दीव के लोगों को ही आज यहाँ पे फिर से भर्ती करना है. आज मैं एक मुद्दा दूंगा. आज पुलिसकर्मी बाहर से भर्ती कर रहे हैं. ये क्या है भाई? दमन दीव के लोग कहाँ जाएंगे? आप पंजाब से, हरियाणा से, चंडीगढ़ से और नीचे कर्नाटक से पुलिस यहाँ भर्ती करे. क्या हो रहा है? हमारे बच्चे कहाँ जाएंगे? CD ग्रुप में डोमिसाइल हमने अनिवार्य किया था कि डोमिसाइल मार्क को रखना ही रखना है ताकि हमारे बच्चे आए. वो डोमिसाइल को खत्म कर दिया. ये भारतीय जनता पार्टी क्या साबित करना चाहती है? अंत में इतना कहूंगा कि यहाँ के जो सांसद रहे हैं लालू भाई पटेल, उनको पूछा कि भाई आप इसमें क्या आप कुछ कर नहीं सकते? बोलते मेरा कोई सुनता नहीं. अरे भाई नहीं सुनता तो क्यों खड़े हैं? तो मेरा इतना ही कहना है कि आज जो भी जनता जनार्दन है और उनकी जो भी समस्या, वो समस्या पे कांग्रेस पार्टी खरी उतरेंगी. और जो कांग्रेस पार्टी के जो मैनिफेस्टो है, सेंट्रल मैनिफेस्टो, हमारा मैनिफेस्टो भी 3-4 दिन में हम लोग बाहर करेंगे. उस मैनिफेस्टो में जो है, जो महिला है, महिला को हर साल 1 लाख रुपया कांग्रेस पार्टी देगी. और हमने जो वचन दिया है वो वचन हम पूरा करेंगे. फिर आपके माध्यम से मैं दमन दीव वासियों को इतना ही कहूंगा कि जो हमने वादे किए हैं वो हम पूरा करेंगे.